કચ્છમાં અનેક એસટી ડેપો આધુનિક બન્યા છે. નલિયા ડેપોનું લોકાર્પણ થયું. નખત્રાણા ડેપોનું કામ ચાલુ છે. હવે મુન્દ્રા ડેપોનું 91 લાખના ખર્ચે ડેપોના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોઈએ આ અંગે એક ખાસ અહેવાલ. કચ્છમાં લગભગ તમામ તાલુકા કક્ષાએ ડેપોના નવીનીકરણના કામ પૂર્ણ થયા છે. ભુજનો મુખ્ય એસટી ડેપો લોકભાગીદારી દ્વારા કામ કરવાની દરખાસ્ત છે. હાલે 91 લાખના ખર્ચે મુન્દ્રા ડેપો નવો બનશે. 6 માસની મુદ્દત આ કામ પૂર્ણ કરવાની મુદ્દત અપાઈ છે. 6274 સ્ક્વેર મીટરમાં ફેલાયેલ આ ડેપોની જમીન ઉપર 2 માળનું બસ સ્ટેશન બનાવવામાં આવશે અને આશરે 550 સ્ક્વેર મીટરનું બાંધકામ કરાશે. સમગ્ર બાબતે ડિવિઝનલ કંટ્રોલર બીસી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે મુન્દ્રાનું બસ સ્ટેશન જે અત્યારે જે છે જૂનું સ્ટ્રક્ચર એને તોડી અને કમ્પ્લીટ આખું નવું બસ સ્ટેશન છે એ 2 માળનું બનાવવાનું આખી દરખાસ્ત કમ્પ્લીટ અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને જેમ બને એમ ઝડપથી ને લગભગ વિધિને 10 થી 12 મહિનાની અંદર આમ તો 10 જ મહિનામાં કામ છે એ પૂરું થઈ જવાની ગણતરી છે. બરાબર છે. એ બસ સ્ટેશન બહુ સારામાં સારું બનશે. એની અંદર પેસેન્જર માટેનો વેઇટિંગ રૂમ છે, વેઇટિંગ લોન છે, કેન્ટીન, વિવિધ સ્ટોલ છે, પછી વિદ્યાર્થી પાસની સગવડતા માટેનો રૂમ છે, ઓનલાઈન બુકિંગ માટેનું અલગ વ્યવસ્થા હશે. એટલે એ રીતે આખું સારું સ્ટ્રક્ચર અત્યારનું લેટેસ્ટ જે છે ડિઝાઇનનું એવું મુન્દ્રા માટેનું અમે બનાવવા જઈ રહ્યા છીએ અને વિધિને 10 મહિનામાં અમે બનાવી દઈશું. અમારા ગુજરાતમાં 128 ડેપો છે અને 16 ડિવિઝન છે. બરાબર છે. એટલે હવે ભાવનગર ડિવિઝનની બસ છે એટલે ભાવનગર ડેપો એનું ઓપરેશન કરતું હોય એટલે ત્યાં પોઝિશન શું છે. બરાબર છે. એ હું તમને આમ તો કહી ન શકું. બરાબર કે ત્યાંની કન્ડિશન શું છે ભાવનગર ડેપોની, પણ તેમ છતાં પણ અમે ડેપોનું સંબંધિત ડેપોનું ધ્યાન દોરશું કે ભાઈ આ સ્લીપર કોચ કક્ષાની ગાડી છે તો એ વેલ એન્ડ ગુડ અને સારી કન્ડિશનમાં અને પેસેન્જરને કમ્ફર્ટ આપે એવી તો કમસે કમ હોવી જ જોઈએ. એ રીતે ભુજ સિવાય તમામ ડેપોનું નવીનીકરણ પૂર્ણ થયું છે અને અમુક જગ્યાએ કામ ચાલુ છે. St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. એ રીતે મુખ્યમંત્રીની સિદ્ધિઓના પ્રચાર અર્થે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલની સરકારને 1 વર્ષ આજે પૂર્ણ થાય છે. એના અનુસંધાને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI તરફ ધ્યાન રાખી અને એ ડિપાર્ટમેન્ટોના હસ્તક જેટલા યોજનાઓ છે એમાં પાણી પુરવઠા, હાઉસિંગ, કુપોષણ, આરોગ્ય વગેરે માટે
સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગ્રામ હાટ ભુજ ખાતે આજે છેલ્લા 1 વર્ષથી જે કામગીરી થઈ છે, સિદ્ધિઓ થઈ છે, લોકોમાં મૂકવા માટે એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. સાંજે 6 વાગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થશે. એક્ઝિબિશનનું આયોજન છે. મારી કચ્છ જિલ્લાની જનતાને વિનંતી છે કે એક્ઝિબિશનનો લાભ લે, એની મુલાકાત લે અને સાથે સાથે ત્યાં થયેલી આપણા જિલ્લામાં અને રાજ્યભરમાં જે યોજનાઓ થઈ છે, સાથે સાથે જે પ્રગતિ થઈ છે એની ઝાંખી જુએ અને કંઈક સૂચનો હોય તો અમને સૂચનો પણ. આજે ગુરુ અર્જણ દેવજીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છમાં શીખ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સતનામ વાહેગુરુજી, સતનામ વાહેગુરુ. મુખ્ય મથક ભુજ ખાતેના ગુરુદ્વારામાં સવારે ભજન કીર્તન બાદ લોકોને દૂધ, કોલ્ડ્રિંક્સ અને શરબત પીવડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમંદરસિંહ દિગવા, ચરણજીતસિંહ, મનજીતસિંહ, રામલાલ જાની, બલકારસિંહ, વિક્રમસિંહ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. परमेंद्र सिंह दिगवा, आज ये हमारा गुरु सिख इतिहास के 5वें गुरु अर्जुन देव जी का शहीदी दिन है. आज का कार्यक्रम सुबह 7 बजे से 9 बजे तक का कार्यक्रम था भजन कीर्तन का. उसमें सुखमनी साहब का पाठ होता है 1 घंटे का. उसके बाद भजन कीर्तन है और अरदास भी. और ये फिर यहाँ पर हमारा छोले और जलेबी का प्रसाद होता है और यहाँ शरबत पिलाते हैं सबको. અભિનંદન કલ્પેશભાઈ સી ગોસ્વામી, આપ શ્રીની કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરના પદ ઉપર રાજ્ય દ્વારા નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ ક્ષેત્રમાં આપ ખૂબ આગળ વધો તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા. રણધીરભાઈ બેચુભાઈ આહિર, માજી સરપંચ કાલી તલાવડી, આશિષ માઇન્ડ કેમ્પ, પદ્ધર. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરના હિલવ્યુ નજીક યુવકે ધમકીથી કંટાળીને ઊંઘની ગોળીઓ ખાઈ હતી. ભુજ નજીક જ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ભોગ બનનાર સાવનપુરી રસિકપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 28ના જણાવ્યા પ્રમાણે તેઓને રોડ પર ફિરોઝ સમા કોન્ટ્રાક્ટર અવારનવાર ધમકી આપતો હતો. મકાનના રૂપિયાની બાબતમાં જુદા જુદા શખ્સોને મોકલીને ધમકી અપાતી હતી. ત્યારે આવા શખ્સોને કડક સજા મળે તેવી માંગણી કરાઈ છે. એટલું જ નહીં, આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા પર દબાણ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાવન ગોસ્વામી, કૈલાસનગર. ગઈકાલે અમે વકીલ પાસે જઈ રહ્યો હતો અને મને 3 હોન્ડા વાળા હતા અને એક 4 વ્હીલર હતી, બોલેરો ગાડી હતી, આર્મડા. બધે હથિયાર હતા એ લોકો પાસે, તલવાર ને ધારિયાર, ધોકા ને બધી, ને મને મારી નાખવાના હતા એમ. અને મને આના પહેલા પણ મને ધમકી ઘડી મળી હતી મારવાની. મારા છોકરાને હમણાં અઠવાડિયાથી એમ ધાક ધમકી બહુ આપે છે બધા. કૌશિકા, બાલચંદ્ર પંડ્યા, એ લોકો અઠવાડિયાથી બહુ જ ત્રાસ આપે છે. અને અમારા ઘરે ગુંડા બધા લઈને આવ્યા હતા, મુસલમાન હતા. એમાં કેવું નામ, ગુલામ સમા અને બિલાલ સમા, એ બંને સાથે આવેલા અને મારા છોકરાને કાપી નાખવાની, મારી નાખવાની ધમકી આપી. અમે મકાનનું અમારું કામ ચાલુ છે, કોન્ટ્રાક્ટર છે ફિરોઝ સમા અને સબીર સુલેમાન. આ બધાએ અમને 1 વર્ષથી ત્રાસ આપે છે, નથી અમારા મકાનનું કામ કર્યું. મારા છોકરાને ધાક ધમકી કરે છે અને એ દરમિયાન એને આ ત્રાસથી ગોળીઓ ખાઈ લીધી છે. ઘાટકો પર રહેતી કચ્છી યુવતીએ ભુજમાં અકળ કારણોસર અગ્નિસ્નાનનો પ્રયાસ કરતા તેને ભુજની જીકેજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
વર્ષોથી મુંબઈમાં રહેતી અને મોટી ભાડઈની વતની દિવ્યાબેન અરવિંદપુરી ઉંમર વર્ષ 19 ગત તારીખ 21/5ના ભુજ ફરવા આવી હતી અને ગઈકાલે તેણીએ સાંજે અગમ્ય કારણોસર શરીર પર કેરોસીનનો છંટકાવ કરીને દિવાસળી ચાંપી દીધી હતી. ભોગ બનનારના પિતા મુંબઈમાં દાબેલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાર્દિક અભિનંદન શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી નીતિનભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી વાસણભાઈ આહિર, સંસદીય સચિવ શ્રી ગુજરાત રાજ્ય. ભુજ તાલુકાના મમુઆરાથી હબાય સુધીનો 7 કિલોમીટરનો પાકો રસ્તો રૂપિયા 150 લાખના ખર્ચે બનાવવા માટેના કામને મંજૂર કરવામાં આવ્યું. તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અમારા વિસ્તારની આ સુવિધા વધતા મમુઆરાથી હબાય આવવા જવા માટે ગામડાના લોકોનો ખર્ચ અને સમય બચશે. ધનજીભાઈ રાણાભાઈ કેરાસિયા, માજી સરપંચ હબાય, હરિભાઈ કાંજીભાઈ કેરાસિયા, માજી ઉપસરપંચ હબાય, ત્રિકમભાઈ ગોપાલભાઈ કેરાસિયા હબાય, કાંજીભાઈ ગોપાલભાઈ કેરાસિયા હબાય. ભુજ તાલુકાના વરલી ગામે 2 સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના આજે બીજા દિવસે ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. માતા સામે ફરિયાદ પણ નોંધાઈ. વરલી ગામની સાજિદા કટિયાએ પોતાના વહાલ સોયા 2 સંતાનોને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેણે પોતે પણ ગળે ટૂંપો ખાઈ લીધો હતો. માનસિક અસ્વસ્થતાને લઈને આ પગલું ભરી લીધું હતું. ક્ષયની બીમારીમાં પ્રથમ પત્ની ગુમાવનારો ઉમર કટિયાએ 7 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી સાજિદાને પરણીને લઈ આવ્યો હતો. જ્યારે ઘટના બની તે વખતે પુત્રી નાબિયા નાસી છૂટી ગઈ હતી, જે બચી જવા પામી હતી. આજે જ્યારે 3 હતભાગીઓની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ કરુણાંતિકા સર્જતા બનાવને અશ્રુધારાથી વહેડાવી દીધું હતું. ગુરુવારે ભુજ તાલુકાના સુખપર ગામેથી ઝડપાયેલ ગૌમાંસ સંદર્ભે શુક્રવારે કચ્છ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌ હત્યારાઓને કડક સજા આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે સાથે પોલીસે 3 આરોપીઓને પણ આ બાબતે પકડી લીધા છે. સુખપર ગામમાં એક અઠવાડિયામાં બીજી વખત ગૌમાંસ પકડાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૌવંશનું માંસ વેચનારા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેમજ પાસા હેઠળ ધકેલવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરવામાં આવેલ છે. આજે આ સમિતિના સભ્યોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. મારું રતિલાલ ગોવિંદભાઈ પરમાર, હું પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના જિલ્લાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે મારી. આવેદનપત્ર એવી રીતનું છે કે અવારનવાર ગૌમાંસ પકડાયા રાખે છે અને ગૌ હત્યા થયા રાખે છે. તો એના માટે થઈને કલેક્ટર સાહેબ કામગીરી તો અગાઉ કરી ચૂક્યા છે, પણ આ વિષય ઉપર જ્યાંથી આવે છે મૂળ સુધી જવાની જરૂર છે. તો એવા જથ્થાબંધ વાળાના નામ પણ આવે છે, પણ ત્યાં એ લોકો ગમે એ રીતે છટકી જાય છે કાયદાકીય રીતે. તો એના કાયદામાં એવી કલમ ઉમેરી અને તંત્ર કામ કરે તો થોડોક એના માટે અને આપણે જલ્દી આ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. એમ ગૌ હત્યા કરે છે એમનું કે અવારનવાર આવા પ્રશ્નો ઊભા થાય છે અને ખાસ કરીને ભુજ એરિયામાં વધારે થાય છે. તો એના માટે થઈ અને કંઈક કરવું જોઈએ એવી મારી વિનંતી. ભુજ તાલુકાના સુખપર ગામે અઠવાડિયા પહેલા ગૌમાંસ વેચવા આવેલ 2 શખ્સો સ્કૂટર મૂકી ભાગી છૂટ્યા. જે ગૌમાંસ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તારીખ 14/5/2015ના સુખપર ગામે ગૌમાંસ વેચવા આવેલા અયુબ મિયાણા તથા તેની સાથેનો અન્ય એક શખ્સ ગ્રામજનોને જોઈ સ્કૂટર મૂકી ભાગી છૂટ્યા હતા. જે કેસમાં એફએસએલ દ્વારા ગૌમાંસ હોવાનો અભિપ્રાય આવતા પોલીસે અયુબ સહિતના શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવાની કલમો તળે ગુનો નોંધાતા એફએસએલ પીઆઈ બીવી રાજ્યગુરુએ તપાસ હાથ ધરી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. અયુબ અલાના બુઢા મેમણ ઉંમર વર્ષ 50 તથા સુલતાન લતીફ રમજુ ગગડા ઉંમર વર્ષ 20, અશરફ ઉર્ફે વલી રમજુ મહેરિયા ઉંમર વર્ષ 22 ને પકડી પાડવામાં આવેલ છે. પીએસઆઈ એલ આર ડાબીએ તપાસ હાથ ધરેલાનું પીએસઆઈ એન બી કટારાએ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ઘોરને રજા આપશો. નમસ્કાર.